સાચું સુખ ગરીબ અને અમીરની વાત. એક ખૂબ જ મોટો અને ધનિક વેપારી હતો. તેની પાસે ગાડીઓ, બંગલા અને અઢળક સંપત્તિ હતી. પણ તેના મનમાં ક્યારેય શાંતિ નહોતી. તેને હંમેશા એવું લાગતું કે હજુ વધુ પૈસા કમાવા જોઈએ. એક દિવસ વેપારી પોતાના આલીશાન બંગલાની બાલ્કનીમાં બેઠો હતો. ત્યાં તેની નજર સામેના રસ્તા પર પડી, જ્યાં એક ગરીબ મજૂર પોતાનું કામ પતાવીને ઝાડ નીચે બેસીને સૂકી રોટલી અને ડુંગળી ખાઈ રહ્યો હતો. તે મજૂર ખૂબ જ ખુશ હતો અને જમ્યા પછી તે નિરાંતે ખસખસાટ ઊંઘી રહ્યો હતો. વેપારીને નવાઈ લાગી. તેણે વિચાર્યું, મારી પાસે આટલી મગફળી પથારી છે, છતાં મને ઊંઘ નથી આવતી, અને આ માણસ પથ્થર પર પણ કેટલી શાંતિથી સૂતો છે. વેપારી એક યુક્તિ કરી. વેપારીએ તે મજૂર પાસે જઈને તેને 1 લાખ રૂપિયા આપ્યા. મજૂર તો રાજીનો રેડ થઈ ગયો. તેને લાગ્યું કે હવે તેના બધા દુઃખ દૂર થઈ જશે. બદલાવ. પરંતુ જેવી મજૂર પાસે મોટી રકમ આવી, તેની શાંતિ છીનવાઈ ગઈ. તે આખી રાત જાગતો રહ્યો કે ક્યાંક કોઈ તેના પૈસા ચોરી ન જાય. બીજા દિવસે તે કામ પર પણ ન ગયો, કારણ કે તેને ડર હતો કે ઘરે પૈસા કોણ સાચવશે. તે હવે ખાવા પીવામાં પણ ધ્યાન નહોતું આપી શકતો. જે મજૂર પહેલા મુક્ત અને હસતો હતો, તે હવે ચિંતામાં ડૂબી ગયો. થોડા દિવસો પછી મજૂર ફરી વેપારી પાસે ગયો અને તે પૈસા પાછા આપી દીધા. તેણે કહ્યું, શેઠ, આ તમારા પૈસા પાછા લઈ લો. આ પૈસાએ મારી ઊંઘ અને મારો આનંદ છીનવી લીધો છે. મને મારું ગરીબ પણ શાંતિભર્યું જીવન પાછું જોઈએ છે. આ વાર્તાનો બોધ. પૈસા સુવિધા આપી શકે છે, પણ શાંતિ અને સંતોષ ખરીદી શકતા નથી. અમીર હોવું ખરાબ નથી, પણ સંતોષ વગરની અમીરી એ એક પ્રકારની